તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે એવી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે। તો મિત્રો, આ મામલે રાજુ કરપડાએ શું ખુલાસો કર્યો તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। મારા જૂના મિત્ર છે, અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે। 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું। પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં, બસ આવ્યા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ। જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને। તો મિત્રો, આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસની કવાયત શરૂ થઈ ગઈ છે। ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષમાં જોડાવા કોંગ્રેસે અત્યારે બધી કવાયત શરૂ કરી છે। ત્યારે પાલ આંબલિયા સહિતના આગેવાનો કોંગ્રેસના આમંત્રણ સાથે રાજુ કરપડાને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા, પરંતુ આ મુદ્દે રાજુ કરપડાએ ખુલાસો કર્યો છે, જે તમે આગળ વિડીયોમાં જોયું। જો કે મિત્રો, તમને જણાવી દઈએ કે 2 દિવસ બાદ રાજુ કરપડા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।